નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 350 પોસ્ટના ઇન્ટરવ્યુ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં લેવાના છે. ઇન્ટરવ્યુ આવતા પહેલા આ વખતે તમને ઘણો વાંચવાનો ટાઈમ મળ્યો છે, પરંતુ શું તમે ખરેખર ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર છો? તમારી આ વખતની તૈયારી કેવી છે? શું તમે પોઈન્ટ ટુ પોઈન્ટ મહેનત કરી છે? શું તમે જે મહેનત કરી છે એમાં તમને 80%, 70%, 90% કોન્ફિડન્સ છે? તમે જોયું છે કે તમારા કેટલા માર્ક છે, અને એ માર્ક પરથી તમે વિચાર્યું છે કે ફાઇનલ કટ ઓફ કેટલું આવશે, તો કેટલા માર્ક લાવવા પડશે, એટલે કે તમારે કેટલો ટાર્ગેટ એચીવ કરવો પડશે? આ એટલા માટે કહું છું કે ઘણી વાર પછી ખબર પડે છે કે હું 1 માર્ક માટે રહી ગયો કે રહી ગઈ, 2 માર્ક માટે રહી ગયો કે રહી ગઈ, તો એવું થાય નહીં. બરોબર? તમે કેવી તૈયારી કરી છે? ઘણી વાર એવું હોય છે કે તમારા 300માંથી ધારો કે ઉદાહરણ તરીકે 90 માર્ક છે, તો તમને એ માર્ક ઓછા લાગે છે, તમે કમ્પેર કરતા નથી, તમે જોતા નથી બીજા જોડે. ઘણી વાર એવું હોય છે કે 80 માર્ક વાળાને એવું લાગે છે કે મારા માર્ક બરોબર છે, કેમ કે 4-5 જણના માર્ક્સ પૂછે છે. તો કોઈ વાર એવું થાય છે કે 90 માર્કનો માણસ નાસીપાસ થઈને પડતો હોય છે અને 80 માર્ક વાળો માણસ મહેનત કરતો હોય છે. તો તમે જુઓ કે તમે ક્યાં છો. બરોબર? મેં ઘણી બધા મોક જે આપતા હોય છે વિદ્યાર્થીઓ, એમના કોમન ક્વેશ્ચન્સ એટલે કે કોમન સવાલો ઇન્ટરવ્યુ રિલેટેડ 350 પોસ્ટનું સિવિલ એન્જિનિયરિંગની જ વાત કરું છું. એના સવાલો, છોકરાઓના સવાલો કેવા હોય છે? તો છોકરાઓને જનરલી ટાર્ગેટ ઓરિએન્ટેડ મહેનત હોતી નથી, એટલે એમના સવાલો આવા હોય છે કે ભાઈ અચાનક સાહેબ બધું ભૂલી જવાય છે, અથવા તો યાદ આવતું નથી. બરોબર છે? હવે આના કારણે શું થાય છે કે તમે જે ઇન્ટરવ્યુમાં સાહેબે ક્વેશ્ચન પૂછ્યો હોય એ રિપીટ કરો છો, અથવા તો તમારો જવાબ આખો યાદ ના આવે તો તમે જવાબની ગોળ ફરતા રહો છો. તો આ એક નેગેટિવ વસ્તુ છે. બરોબર? આવું કેમ થાય છે? કેમ કે તમારું વાંચન ઓછું છે, અથવા તો તમારું વાંચન પ્રોપર નથી, અથવા તો તમને ક્યાંક ને ક્યાંક ડર છે. બરોબર? અથવા તો એવું થાય છે કે જે સવાલ પૂછ્યો હોય, પ્રથમ સવાલ કે સેકન્ડ સવાલ, તો પહેલો કે બીજો સવાલ, તો એ તમને આવડતો જ નથી હોતો, એટલે તમને ડર પેદા થઈ જાય છે. બીજો એક સવાલ છે કે ભાઈ બધું આવડે છે પણ સાહેબ કોન્ફિડન્સ નથી, એટલે હું બોલી ના શક્યો. આવું કેમ થાય છે? કેમ કે અત્યાર સુધી તમે જેટલી બી એક્ઝામ આપી એમાં તમે રિટર્ન આપી, પણ ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ એટલી બધી કરી નથી. કદાચ તમે કરી બી હોય તો કોની સામે ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરી? તમારા ફ્રેન્ડ સામે, તમારા કલીગ સામે. બરોબર છે? કે જેને પોતાને બી લિમિટેડ નોલેજ છે. બહુ તો તમે 1 વર્ષના અનુભવી સામે પ્રેક્ટિસ કરી, એટલે એને બી નોલેજ કેવું છે? ઓછું છે. આમાં જ્યારે તમારી સામે ઇન્ટરવ્યુમાં જે સાહેબ બેસે છે, બરોબર, ચીફ એન્જિનિયર હોય, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર હોય, બરોબર, પ્રોફેસર હોય, તો એ લોકોનો અનુભવ ખાસો હોય છે. બરોબર છે? તો એ લોકો તમારો કોન્ફિડન્સ ચેક કરતા હોય છે, તમારી બોલવાની પદ્ધતિ ચેક કરતા હોય છે. તમને નથી આવડતું તો નથી આવડતું એવું બી તમે બોલી શકો છો, પણ તમે ઘણીવાર નથી આવડતાને ખોટો આન્સર અથવા તો ગપ્પા મારો છો, તો એ નેગેટિવમાં કન્વર્ટ થાય છે. બરોબર છે? કશું ના આવડવું એવું બી બની શકે, બધું જ આવડવું એવું પોસિબલ હોતું નથી, કેમ કે તમે વિદ્યાર્થીમાંથી અધિકારી બની રહ્યા છો. ત્રીજો કોમન ક્વેશ્ચન છે કે આવડે છે સાહેબ પણ હું સમજાવી નથી શકાતું. તો એવું કેમ થાય છે? તો અગેન આપણું એક પ્રોબ્લેમ એ છે કે આપણે જે આવડતું હોય છે એ કદી સમજાવવાની કોશિશ નથી કરી, કેમ કે આપણે આવડતું બી એટલું ઓછું હોય છે, એ પણ માંડ યાદ રહેતું હોય છે, તો સમજાવી કેવી રીતે શકાય? બરોબર? તો એના માટે શું કરવું પડે? તો એના માટે પણ પ્રેક્ટિસ કરવી પડે. બીજું ઘણી વાર એવું થાય છે કે શરૂઆતમાં 2-4 સવાલ એવા પૂછાયા હોય કે જે તમને આવડતા જ ના હોય, અને પછી એવો સવાલ પૂછાય કે તમને આવડતો હોય, પણ પેલું જે પહેલાના 4 સવાલો જે પૂછાયા હોય, અથવા તો પહેલાના 3 સવાલો પૂછાય, એ જ તમારા મગજમાં ફર્યા કરે. બરોબર? કેમ કે આ નથી આવડ્યું, એટલે એનાથી પેદા થાય ડર. બરોબર છે? પછી બીજું શું થાય છે કે જવાબ આપતી વખતે તમે ટેકનિકલ વર્ડનો યુઝ ના કરો. બરોબર છે? તો એ પણ રોંગ છે.
ભલે તમે ગુજરાતી, હા અમુક લોકોને તો એવું પણ થતું હોય છે કે સર ઇન્ટરવ્યુ ગુજરાતીમાં આપું કે ઇંગ્લિશમાં. ઇન્ટરવ્યુ તમે ગુજરાતમાં જીપીએસસી માટે આપણને દાદા સરે કીધું છે કે તમે ગુજરાતી બોલશો તો ચાલશે, ગુજરાતી બોલશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમે સાચું બોલજો. બરાબર. અત્યાર સુધીમાં ઘણી વાર તમે કીધું ક્યારે ઇન્ટરવ્યુ આવશે, ક્યારે ઇન્ટરવ્યુ આવશે, તો દાસા સરે તમને કીધું કે કોરોનાની પરિસ્થિતિ છે એ જેવી રિલીઝ થશે એટલે ઇન્ટરવ્યુ આવશે. અને હવે આપણને ખબર પડી ગઈ છે કે ફેબ્રુઆરીના પહેલા વીકમાં ઇન્ટરવ્યુ આવશે. પણ હવે હું તમને સવાલ પૂછું છું, શું તમે ઇન્ટરવ્યુ માટે તૈયાર છો? તો તરત તમને એક વસ્તુ મગજમાં આવશે કે યાર અત્યારે તો તૈયારી આટલી છે નહીં, બરોબર, બધા વિષય તૈયાર કર્યા નથી. તો આ બધી પરિસ્થિતિને ઓછા સમયમાં પહોંચી વળવા માટે આ વખતે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપણે એક સ્પેશિયલ લિમિટેડ બેચ આ પહેલી વખત કરીશું, અને એક જ બેચ કરીશું, અને આમાં મેક્સિમમ 20 જ વિદ્યાર્થી લઈશું. એનાથી વધારે વિદ્યાર્થી લેવાની અમારી ઈચ્છા નથી, બરોબર, અને પહોંચી પણ નહીં વળે. પણ આ બેચની અંદર શું કઈ કઈ વસ્તુઓ મળશે? તો જનરલી તમારું વિદ્યાર્થી લેવલે સીધું ફોકસ જાય કે કેટલી ફી છે, બરોબર. પણ યાદ રાખો કે સસ્તું કદી સારું નથી હોતું અને સારું કદી સસ્તું નથી હોતું, બરોબર. આપણે ફીઝને બાજુમાં મૂકીને પહેલા ટાઈમ જોઈએ. તો આમાં લખ્યું છે અપ ટુ ઇન્ટરવ્યુ. અપ ટુ ઇન્ટરવ્યુ એટલે તમારું ઇન્ટરવ્યુ હશે ત્યાં સુધી આની તૈયારી કરવામાં આવશે, બરોબર. હવે તમને એમ થાય કે અમારું ઇન્ટરવ્યુ તો ફેબ્રુઆરીમાં જ છે ભાઈ, અત્યારે આપણે ડિસેમ્બરમાં છીએ, 27 ડિસેમ્બરે આપણે બેચને લોન્ચ કરીશું, બરાબર. કેટલું ભણાવવામાં આવશે? તો પહેલા આપણે જોઈએ છે કે કેટલું એટલે માત્રા. તો સવારે 8 થી સાંજે 6. તો તમને એમ થાય ઓહો, સવારે 8 થી સાંજે 6 સુધી કોઈ ભણાઈ શકતું હોય? તો તમે સાચા જ છો ભાઈ, કે સવારે 8 થી સાંજે 6 સુધી કોઈ ના ભણાઈ શકે. પણ તમે સવારે 8 થી સાંજે 8 સુધી કે 6 સુધી લાઇબ્રેરીમાં બેઠા હો છો. એ લાઇબ્રેરીમાં તમે ઘણી વખત માત્ર અડધો કલાક જ વાંચ્યું હોય છે, બાકી આમ તેમ ગપ્પા મારો છો, ફરો છો, ચા પીવો છો, બરોબર છે. એની જગ્યાએ અહીંયા તમને સવારે 8 થી 6 માં 2 કલાક, 3 કલાક, 4 કલાક ભણાવવામાં આવશે. એ ઉપરાંત બાકીના સમયમાં તમારે ઘરે જવાનું નથી. જે એડ્રેસ તમને આપ્યું છે ત્યાં બેસીને તમારે વાંચવાનું રહેશે. પાછું તમે એકલા નહીં હોય, ત્યારે ત્યાં ટેકનિકલ ફેકલ્ટી હાજર હશે, જેથી કરીને તમને કોઈ ક્વેશ્ચન ઉદ્ભવશે તો એ તરત તમને ત્યાં જ આન્સર આપશે. અને આ ઇન્ટરવ્યુ પતશે નહીં, એટલે કે 27 ડિસેમ્બરથી હું ચાલુ કરું તો ઇન્ટરવ્યુ પતશે નહીં ત્યાં સુધી રહેશે, બરોબર. આ કરવાનું કારણ શું કે અત્યાર સુધી કોઈ તમને 1 કલાક ભણાવે, 2 કલાક ભણાવે, એ તો બોલી જાય, એને તો આવડતું એટલે બોલી જાય, અથવા એ જોઈને બી બોલી જાય ભણાવવાળો માણસ. પણ આમાં ભણાવવાનું મહત્વ કરતાં વધારે મહત્વનું છે કે તમે બોલી શકવા જોઈએ. એટલે તમારા બોલવા ઉપર બધું છે, બરોબર. કોઈના ભણાવવા ઉપર કશું ડિપેન્ડ છે નહીં. ભણાવવાનું તો છે, પણ એ ભણાયેલી વસ્તુ તમે ત્યાં બોલી શકો એનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. એટલે પહેલા તો તમને 8 થી 6 ભણાવવાનું છે, એ બી મેં કહી દીધું. તમારે બેસવાનું છે, જેને મહેનત કરવી હોય, બેસવું હોય એ જ આવજો, બરોબર છે. બીજા કોઈ મહેરબાની કરીને એન્ટ્રી ના લેતા. માર્ક ઓછા છે, માર્ક વધારે છે, એ પછીની વસ્તુ છે. માર્ક વધારે છે એને કોન્ફિડન્સ હશે, અથવા ઓવર કોન્ફિડન્સ બી આવી જાય કે ભાઈ હું તો સિલેક્ટ થઈ જઈશ. એવું નથી. પાછલા આંકડા ખોલીને જોઈ લો, રિટર્નમાં માર્ક વધારે હોય અને ઇન્ટરવ્યુમાં સાવ 20 માર્ક બી નથી આવતા. અને માર્ક ઓછા હોય તો બી એવું નથી કે તમે રિજેક્ટ જ થઈ જશો. માર્ક ઓછા હોય પણ તમે હવે મહેનત કરી છે તો બી પાછળના આંકડા ખોલીને જુઓ, તમને બંને વસ્તુઓ જોવા મળશે. વધારે છે તો પાસ બી થવાય, વધારે છે તો ફેલ બી થવાય ઓવર કોન્ફિડન્સમાં. ઓછા છે તો ફેલ થવાના ચાન્સીસ વધારે છે, પણ મહેનત કરીને પાસ બી થવાય. તો આ બધું જ પોસિબલ છે. પણ આની પાછળ એક વસ્તુ જે છે એ છે મહેનત, અને બીજું છે માર્ગદર્શન, સાચું માર્ગદર્શન, અનુભવવાળું માર્ગદર્શન, બરોબર છે. તો આની અંદર આપણે જોઈએ તો શું તમારી પોઝિટિવિટી થવાની છે. તો લગભગ 3,500 છોકરાઓ મોક ઇન્ટરવ્યુ અત્યાર સુધી કૃષ્ણામાં આપી ચૂક્યા છે, બરોબર છે. અલગ અલગ સાહેબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, બરોબર. રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, જે 10-10, 12-12 વર્ષ, 30-30 વર્ષના અનુભવવાળા માણસો પણ અહીંયા માર્ગદર્શન આપી ચૂક્યા છે. તમને એવું લાગે કે 30 વર્ષનો માણસ, તો 30 વર્ષના વ્યક્તિ જે અનુભવ આપવા આવે છે ને, એમનો અડધો કલાક બી બહુ મોટો કિંમતી હોય છે, બરાબર. કેમ કે એમને ઘણો બધો અનુભવ છે, બરાબર. જે તમને માત્ર અડધો કલાકમાં કહે છે, પણ તમને એનાથી ઘણું બધું જાણવા મળશે, બરાબર છે.
10 વર્ષથી વધારે સરકારી નોકરી કરતા અનુભવી ઓફિસર્સ દ્વારા માર્ગદર્શન. ઇરિગેશનમાં જેને અત્યારે 10 વર્ષ થઈ ગયા હોય, બરોબર, 5 વર્ષ થઈ ગયા હોય, 15 વર્ષ થઈ ગયા હોય, આરએનબીમાં જેને 10-15 વર્ષ થઈ ગયા, એવા માણસો તમને માર્ગદર્શન આપવા આવશે સમયાંતરે, બરોબર, જેથી કરીને તમે એકેડેમિક તો જાણશો, પણ કેવા ક્વેશ્ચનો કેવો જવાબ આપી શકાય એ પણ તમે જાણશો. ઓકે, ઇન્ટરવ્યુ સુધી સવારે 8 થી 6, જે હું વારંવાર બોલી ગયો છું, રોજ તમને 100 પ્રશ્નો કીધા છે. 100 પ્રશ્નો એટલે આપણે પકડી નથી રાખવાનું કે 100, જો 150 થતા હોય તો 150 કરવાના છે, પણ કોઈની કેપેસિટી 100 ની બી ના હોય, 50 ની હોય, તો એને 50 થી ચાલુ કરશું, બીજા દિવસે એને વધારે કેપેસિટી વધારીશું, ત્રીજા દિવસે વધારીશું, એમ કરતા કરતા આપણે એનું જે નબળું પાસું છે યાદ રાખવાનું એ ઇમ્પ્રૂવ કરીશું. બહુ એવું લાગશે તો તમને બદામ ખવડાવીશું, બરાબર, જેથી કરીને તમે યાદદાસ્ત વધે. ફેકલ્ટીની નજર સમક્ષ, એટલે કે ફેકલ્ટી તમારી સામે હાજર હશે. આનું કારણ શું છે કે 8 થી 6 તો તમે ગમે ત્યાં બેસી જાઓ છો, ઘરે બી બેસી જાઓ છો, બધે વાંચો છો, લાઇબ્રેરીમાં બી બેસી જાઓ છો. લાઇબ્રેરીમાં તમે પર મંથ 2000, 2500, 3000 રૂપિયા ખર્ચો છો, તો 2 મહિના વિચારો તો 6000 રૂપિયા તો તમારા લાઇબ્રેરીમાં જ થાય છે. પરંતુ અહીંયા એનાથી બી વિશેષ વસ્તુ છે કે વાંચવાનું ઉપરાંત તમારી સામે એક માણસ ઊભો હશે, એટલે તમે જેવા મોબાઈલમાં ઘૂસ્યા કે તરત તમને બહાર કાઢવામાં આવશે. ખાલી મોબાઈલ બી તમારાથી દૂર છૂટી જાય ને તો બી તમે સિલેક્ટ થઈ જાઓ, બરાબર. આ બેચ માત્ર 20 વિદ્યાર્થીની રહેશે અથવા એનાથી પણ ઓછી રહેશે. આના માટે તમારે જે જરૂરી વસ્તુ છે, બરોબર છે, કે ભાઈ પાણી છે, એસીની અત્યારે જરૂર હોતી નથી પણ એસી બી છે, ચાર્જિંગ પોઈન્ટ છે, કે કોઈ પણ સુવિધા હશે તે મળી રહેશે, બરોબર. આ બેચની હજી વધુ માહિતી તમારે જાણવી હોય તો તમે 7069141414 પર ફોન કરી શકો છો. અને જો તમારે વોટ્સઅપ કરવું હોય તમારો નંબર, તો અમે તમને કોલ કરીશું 7069141412 પર. પણ એક વસ્તુ હજી યાદ રાખજો કે આમાં જે એડ્રેસ લખેલું છે અમદાવાદનું છે. હવે તમને એક પ્રશ્ન આવશે કે ભાઈ અમદાવાદ કેમ, ગાંધીનગર કેમ નહીં? તો ગાંધીનગરની અંદર બહુ જ બધા વિદ્યાર્થીઓ રહેલા છે, ત્યાં તમે ઓલમોસ્ટ ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, તો ત્યાં અમે તમારી ઉપર કડક વલણ નહીં રાખી શકીએ. તો અમદાવાદ જો તમે રાખ્યું હોય તો ત્યાં શાંત જગ્યા છે, ઉપરાંત ત્યાં બીજી બધી ફેસિલિટી પણ છે સારી એવી, અને ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં હોય. તો આ ધ્યાન રાખીને આપણે અમદાવાદ શિફ્ટ કરેલું છે. અને બીજી એક લાસ્ટ લાઈન લખેલી છે તમારા માટે મહત્વની છે. ઘણા વિદ્યાર્થીઓ 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષથી મહેનત કરે છે. મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, પણ મહેનત કેવી હોય છે કે છેલ્લા 15 દિવસ વાંચી લઉં, છેલ્લા 20 દિવસ વાંચી લઉં, બરાબર છે. તો એવું નથી. તમે એક વખત ઇન્ટરવ્યુમાં ફેલ થયા 1 માર્કથી પણ, તો બીજી જીપીએસસીમાં તમારે ફરીથી જીપીએસસી ચેક કરવાની છે, એટલે કે રિટર્ન પાસ કરવાની છે, અને પાછું ફરી ઇન્ટરવ્યુ આપવાનું છે, ફરી ઇન્ટરવ્યુ ક્રેક કરવાનું છે, ફરી કોમ્પિટિશનમાં આવવાનું છે, ફરી એક્ઝામ આપવાની છે. આ જ્યારે ફરી નામનો શબ્દ આવે છે એટલે કે બરોબર છે, ફરીથી મહેનત. તો પહેલી વખત મહેનત કરી હોય એની જગ્યાએ બીજી વખત મહેનત કરવામાં એટલા બધા નેગેટિવ થોટ્સ આવે છે આપણા દિમાગમાં કે જેને પહોંચી વળવું ઘણું અઘરું હોય છે. છતાં બી ઘણા વિદ્યાર્થીઓ હશે કે જે 2 વર્ષથી 3 વર્ષથી મહેનત કરતા હશે, અને જે આને લાસ્ટ ચાન્સ, એટલે કે 2016-17 થી કોઈ માણસ તૈયારી કરતો હોય અને હજી સુધી કદાચ એને સફળતા ના મળી હોય, તો એ આને લાસ્ટ ચાન્સ વિચારતો હોય. તો જ્યારે તમે લાસ્ટ ચાન્સ વિચારતા હોય તો તમારે તન તોડ મહેનત કરવી પડશે અને પડશે જ, બરાબર. તો હું તમને 27 તારીખે આ બેચમાં મળીશ. તમારે આના વિશે કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો મેં તમને નંબર જે કીધા એના પર તમે કોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ. અમારી યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને અમારી જે એપ્લિકેશન છે, બરાબર છે, પ્લે સ્ટોર પર, તો એ તમે ત્યાં જઈને પણ વિઝિટ કરી શકો છો. ત્યાં તમને ક્વેશ્ચન આન્સર અને બધી જનરલ માહિતી પણ મળશે. અસ્તુ.